જય માતાજી। આજે હું આવ્યો છું ગાંધીનગર પાસે માણસા તાલુકાના અંબોડ ગામમાં। આ જગ્યાને લોકો મિની પાવાગઢ કહે છે। આ રસ્તો જુઓ, આજુબાજુ સાબરમતી નદીના ઊંડા ફેકડો અને કોતરો છે। અહીંયા એક એવી શાંતિ છે જે તમને ડરાવી પણ શકે અને ગમી પણ જાય। લોકો કહે છે કે આ પહાડોની પાછળ 500 વર્ષ જૂનો ઇતિહાસ છુપાયેલો છે। એ શું છે એ હું તમને આગળ જઈને બતાવીશ, બસ જોતા રહો। આ રસ્તો આખો પથરાળ છે। એવું કહેવાય છે કે 15મી સદીમાં જ્યારે અશ્રી પાવાગઢ પર હુમલો થયો ત્યારે એક ભક્ત માતાજીની અખંડ જ્યોતને બચાવીને આ પહાડોની વચ્ચે રહી આવ્યા હતા। એ જ્યોત આજે પણ અહીંયા પૂજાય છે। જેમ જેમ હું ઉપર જાઉં છું તેમ તેમ પવન બહુ તેજ થઈ રહ્યો છે। ઉપર પર્વત પર શું છે એ બહુ ઓછા લોકો જાણે છે। તો પર્વતની ઉપર જતાં પહેલાં આ છે મહાકાળી માતાનું પર્વતની નીચે આવેલું અદ્ભુત શાંતિવાળું મંદિર। તો પહેલાં તેના દર્શન કરીએ અને પછી જઈએ પર્વત પર। તો ફાઇનલી હું પર્વતની સાવ ઉપર આવી ગયો છું। તો સામે મહાકાળી માતાનું મંદિર દેખાઈ રહ્યું છે। આ છે મા મહાકાળીનું પવિત્ર મંદિર। નદી કિનારે પહાડની ઉપર બનેલી આ જગ્યાની પોઝિટિવિટી એકદમ અલગ છે। અહીંયા આવીને મને એકદમ શાંત થઈ જાય છે। તો તમે વિડીયો અહીં સુધી જોયો હોય તો કમેન્ટમાં એકવાર જય મહાકાળી જરૂર લખજો। તો આ પર્વત પર આવેલી માતા મહાકાળીની આ અદ્ભુત અને એકદમ સુંદર મૂર્તિના હવે આપણે દર્શન કરવાના છે। તો હજુ તમે વિડીયો છોડતા નહીં, કેમ કે હજી આપણે સાબરમતી નદીના દર્શન કરવાના છીએ। તો જુઓ આ સામેનો એકદમ અદ્ભુત નજારો, એકદમ શાંતિ। નીચે આપણે જે મંદિર જોયું માતા મહાકાળીનું, એ મંદિર પણ તમને દેખાશે અહીંયા। એકદમ શાંતિવાળું વાતાવરણ છે। અને આ જે ઉપર આવેલું પર્વત પરનું માતા મહાકાળીનું આ મંદિર। સાબરમતી નદી એ તમે જોઈ શકો છો કે નીચે આવેલી જે નદી છે એ સાબરમતી નદી છે। તો આજના વિડીયોમાં બસ આટલું જ હતું। લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દીધો।